સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના વેપારી એસોસિએશન તેમજ સામાજિક આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી પહેલગામમાં થયેલા આતંકી હુમલાના 28 મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। શહેર ભાજપ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, યુવા મોરચા સંગઠનના કેન્ડલ માર્ચમાં જોડાઈને મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। કાશ્મીરના પહેલગામમાં થયેલા હિંસક આતંકી હુમલામાં સમગ્ર દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ત્યારે આ નરસંવારના વિરુદ્ધમાં નાના ગામથી લઈને મોટા શહેરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર ખાતે યોજાયેલ કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શહેરના વેપારીઓ, ગુજરાત રાજ્ય ગૌણ પસંદગી મંડળ પૂર્વ ચેરમેન અને લીંબડી શહેર તેમજ ગ્રામીણ ભાજપ આગેવાનો, નગરપાલિકા સદસ્યો, હોદ્દેદારો, કાર્યકરો, સામાજિક કાર્યકરો, દરેક સમાજના, જૈન સમાજ, વ્યોરા સમાજ, ક્ષત્રિય સમાજ, દલવાડી સમાજ, બ્રાહ્મણ સમાજ, સોની સમાજ, પટેલ સમાજ, કંસારા સમાજ, મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા સામાજિક સંસ્થાના પ્રમુખો, ધાર્મિક સંસ્થાના સંતો, મહંતો, પ્રોફેસરો, શિક્ષકો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને પાકિસ્તાનના આતંકી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। તાજેતરમાં કાશ્મીર પહેલગામ ખાતે જે પ્રવાસીઓ એમના પરિવાર સાથે આનંદ પ્રમોદ કરવા માટે ગયા હતા, એમના માટે તે દિવસનો પ્રવાસ ગોઝારો પ્રવાસ બની ચૂક્યો છે અને કંઈક પિતાએ એના પુત્રને ગુમાવ્યા છે, કંઈક પત્ની અને બાળકોએ એના પતિને ગુમાવ્યા છે અને આ એક એવી સાજિશથી હુમલો કરવામાં આવે છે કે દેશની શાંતિને ખતરો પેદા થાય એ રીતે જે હુમલો થયો છે અને લીંબડી વેપારી સમગ્ર ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં પણ આની સખત ટીકા કરવામાં આવેલી છે અને આપણા કેન્દ્ર સરકાર પણ એના માટે મક્કમ અને નક્કર પગલાં લઈ રહી છે અને પાકિસ્તાનને પણ આકરારો જવાબ આપી રહી છે। ત્યારે લીંબડી વેપારી એસોસિએશન દ્વારા પણ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે અને આવી નિંદનીય કૃત્ય કરવા બદલ અધમ આતંકીઓને સખ્તમાં સખ્ત સજા થાય અને ફરી પાછું આવું કોઈ કૃત્ય કોઈ આતંકીઓ ન કરે એ નેમ સાથે આપણો દેશ અખંડ દેશ છે અને સર્વભૌમને વળેલો દેશ છે। એ દેશની અખંડતાને કોઈ ચેલેન્જ કરે તો એ આ દેશ નહીં ચલાવી લે એવી શુભ ભાવના સાથે આજે ફરી પાછો આવો હુમલો ન થાય અને દેશની અંદર એક એવો સંદેશ જાય એવા માધ્યમથી, એવા આશયથી આપણે જ્યારે આ પરિવારને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે લીંબડી વેપારી એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરેલું અને લીંબડીમાં તમામ નાગરિકો, વેપારીઓ અને સમગ્ર અગ્રેસરો, વિવિધ જ્ઞાતિના અગ્રેસરો એક થઈ અને આ કેન્ડલ માર્ચમાં જોડાયેલ છે એ બદલ હું લીંબડી વેપારી એસોસિએશન તરફથી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું। અસ્તુ ભારત માતા। કલ્પેશ વાઢેર સાથે સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।